ચેપ્ટર નંબર 5 નાવ બેઝિક મેથ્સ નું આ થર્ડ હાઈએસ્ટ વેઇટેજ ચેપ્ટર છે, એટલે સ્ટુડન્ટને આ ચેપ્ટર કરવાનું જ છે કમ્પલસરી, બરાબર છે. 1 માર્ક 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ, 2 માર્ક 2 ક્વેશ્ચન, 3 માર્ક 1 ક્વેશ્ચન એન્ડ 4 માર્ક 1 ક્વેશ્ચન. ટોટલ 13 માર્કનું થર્ડ હાઈએસ્ટ વેઇટેજ ચેપ્ટર છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં વેઇટેજ સારો જ છે. 1 માર્ક 1 ક્વેશ્ચન એટલે કે 1 ઓબ્જેક્ટિવ, 2 માર્ક 1 ક્વેશ્ચન એન્ડ 3 માર્ક 2 ક્વેશ્ચન. ટોટલ 9 માર્કનું વેઇટેજ છે. હવે આના જે BCD સેક્શન જે પૂછે છે, બરાબર છે, એમાં કેવી રીતે ક્વેશ્ચન ક્યાંથી પૂછી શકાય આપણે ચેક કરીએ તો ફર્સ્ટ જે એક્સરસાઇઝ છે એ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ છે આની, બરાબર છે. એમાંથી મેક્સિમમ ઓબ્જેક્ટિવ પૂછે છે, બરાબર છે, ફર્સ્ટ એક્સરસાઇઝમાંથી. સ્ટીલ આપણે જોઈએ તો આની જે ફર્સ્ટ એક્સરસાઇઝ છે એમાં સેકન્ડ ક્વેશ્ચન જે છે એનો જે થર્ડ ક્વેશ્ચન છે એ એક વખત જૂન 2025 એટલે કે લાસ્ટ એક્ઝામમાં પૂછેલો છે, બરાબર છે, 2 માર્ક્સમાં. પછી એક ફર્સ્ટ એક્સરસાઇઝમાંથી પૂછેલા નથી. હવે સેકન્ડ અને થર્ડ એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આમાં એક કોન્સેપ્ટ એવો છે કે આ જે ચેપ્ટર છે એના ક્વેશ્ચન બહુ બદલી એટલે કે ડિફરન્ટ પૂછ્યા કરે છે. એકને એક ક્વેશ્ચન રિપીટ ઓછો થાય છે. એક્ઝામ્પલ 3 જે છે ઈ માર્ચ 2024 પૂછેલો છે. આ એક્ઝામ્પલ 3 ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટીક કરજો. રીઝન શું ખબર છે? આ 10th ટર્મ છે ને એની જગ્યાએ માઇનર એવા 15 ટર્મ ફાઇન્ડ કરો, 20 ટર્મ ફાઇન્ડ કરો, એવા ડિફરન્ટ ક્વેશ્ચન ક્રિએટ કરીને 3-4 વખત પૂછેલા છે. એઝ ઇટ ઇઝ માર્ચ 2025 માં પૂછ્યો છે. એક્ઝામ્પલ 4 જે છે, બરાબર છે, એને 2 માર્ક્સમાં જૂન 2023 માં પૂછ્યો તો. ખાલી ક્વેશ્ચન અડધો પૂછ્યો તો, 2 માર્ક્સ નો હતો એટલે આખો નહોતો પૂછ્યો, એટલે મેં બાકીનો કટ કરી દીધો છે, બરાબર છે. પણ તમે એક વખત આખો સોલ્વ કરી લેજો, મે બી તમને 3 માર્ક્સમાં 4 માં પૂછી શકાય, બરાબર છે. એક્ઝામ્પલ 5 જે છે એ માર્ચ 2024 માં એઝ ઇટ ઇઝ પૂછેલો છે. એના પછી એક્ઝામ્પલ 7 જે છે એ માર્ચ 2023 માં પૂછેલો છે. એના પછી આપણે એક્ઝામ્પલ 9 ઉપર જઈએ, બરાબર છે. તો એક્ઝામ્પલ 9 જૂન 2024 માં પૂછેલો હતો. એક્ઝામ્પલ 10 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો, 2 વખત પૂછેલો છે, માર્ચ 2022 એઝ વેલ એઝ જૂન 2022, અને હજી એક વખત પૂછેલો છે જેમાં બેઝિક એવો ચેન્જ કરેલો હતો. એક્સરસાઇઝ 5.2 માં જઈએ તો આ જે સેકન્ડ ક્વેશ્ચન છે એમાં 2 MCQ છે. તો MCQ ટેક્સ્ટ બુકમાં જેટલા બી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આપ્યા છે, MCQ હોય, ટ્રુ ફોલ્સ હોય, ફિલ ઇન ધ બ્લેન્ક હોય, બહુ ઓછા છે, ના બરાબર છે, બરાબર છે. એ બધા ઇમ્પોર્ટન્ટ જ છે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ આ ઓબ્જેક્ટિવને એઝ અ થિયરી એટલે કે 2 માર્કના ક્વેશ્ચનમાં જેમાં તમને 4 ઓપ્શન ન આપ્યા, તમારે ફાઇન્ડ કરવાનો આન્સર શું આવશે. એવી રીતે માર્ચ 2022 એઝ વેલ એઝ જૂન 2025 માં પૂછેલો છે, બરાબર છે. એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર જે 11 છે એને જૂન 2020 માં પૂછેલો છે. ક્વેશ્ચન નંબર 13 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીક કરજો, બરાબર છે. આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13, બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જૂન 2022 એકમાં પૂછેલો છે, પણ માઇનર એવા ચેન્જ કરીને ઘણી વખત પૂછેલો છે અને પૂછી શકાય છે તમારી બોર્ડ એક્ઝામ 2026 માટે. જે ક્વેશ્ચન 15 છે માર્ચ 2023 માં પૂછેલો છે. ક્વેશ્ચન 16 જે છે માર્ચ 2024 માં પૂછેલો છે. ક્વેશ્ચન 17 જે છે, બરાબર છે, એઝ ઇટ ઇઝ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટીક કરજો. એઝ ઇટ ઇઝ માર્ચ 2023 અને જૂન 2025 માં પૂછ્યો હતો. ખાલી માર્ચ 2025 માં આમાં 20th ટર્મ જે ફાઇન્ડ કરવાનું હતું એની જગ્યાએ આ લોકોએ 10th ટર્મ કહી દીધું હતું, એટલે 3 વખત પૂછેલો છે. 18 જે ક્વેશ્ચન છે, બરાબર છે, એ માર્ચ 2025 માં પૂછેલો છે. અને લાસ્ટ જે 20 ક્વેશ્ચન છે એ બી માર્ચ 2025 માં પૂછેલો છે. એટલે 18 અને જે 20 ક્વેશ્ચન છે, બરાબર છે, એ બે લાસ્ટ યરના પેપરમાં પૂછેલા હતા. હવે આપણે સમ વાળી એક્સરસાઇઝ, એસએન વાળી એક્સરસાઇઝમાં જઈએ, નેક્સ્ટ એક્સરસાઇઝમાં, તો એક્ઝામ્પલ 12 આવશે ફર્સ્ટ, બરાબર છે, જૂન 2024 માં પૂછેલો છે. એક્ઝામ્પલ 13 જે છે જૂન 2023 માં પૂછેલો છે. એક્ઝામ્પલ 14 માં આ નથી પૂછેલો, બરાબર છે. આ જે સેકન્ડ હતો નહીં, ખાલી એક ફર્સ્ટ છે એ જ 2 માર્કમાં માર્ચ 2024 માં પૂછેલો છે, એટલે તમે બે જોઈ લેજો, બરાબર છે. એક્ઝામ્પલ 15 જે છે એ જૂન 2025 માં પૂછેલો છે. 16 ઇમ્પોર્ટન્ટ કરજો, બરાબર છે, માર્ચ 2024 માં પૂછેલો છે. પણ આમાં 3 સબ ક્વેશ્ચન છે એટલે બોર્ડ 3 માર્કમાં ઇઝીલી 3 ઓર 4 માર્કમાં પૂછી શકે છે, બરાબર છે. અને એમાં આ 5.3 એક્સરસાઇઝમાંથી વર્ડ પ્રોબ્લેમ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, બરાબર છે, એનો જે ફર્સ્ટ પાર્ટ છે માર્ચ 2022, સેકન્ડ છે એ જૂન 2024, થર્ડ છે એ જૂન 2024. પછી થર્ડ ક્વેશ્ચનનો જે થર્ડ છે ક્વેશ્ચન માર્ચ 2022 માં પૂછેલો છે. 6 ક્વેશ્ચન જે છે, બરાબર છે, જૂન 2024 માં પૂછેલો છે. 9th ક્વેશ્ચન જે છે, બરાબર છે, જૂન 2025 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો હતો. અને જે લાસ્ટ હતો ને ફાઇન્ડ એન ટર્મ્સ, એની જગ્યાએ 20 કરી અને માર્ચ 2025 માં પૂછ્યો. એટલે આપણે નોર્મલ ક્વેશ્ચન હોય તો આનો આન્સર n સ્ક્વેર આવે, તો અહીંયા 20 નો સ્ક્વેર, એટલે આનો માર્ચ 2025 માં 400 આન્સર આવતો હતો. ક્વેશ્ચન નંબર 12 જે છે
ઇમ્પોર્ટન્ટ છે. માર્ચ 2023 માં પૂછ્યો તો. ક્વેશ્ચન નંબર 13 છે એ એઝ ઇટ ઇઝ નથી પૂછ્યો, એના જેવા 2-3 ક્વેશ્ચન અત્યાર સુધી પૂછેલા છે, બરાબર છે, એટલે એને એક ઇમ્પોર્ટન્ટ ટીક કરજો. આ વર્ડ પ્રોબ્લેમ જેટલા છે એ બધા તમારે કરવાના છે, બટ હું ખાલી કહી દઉં કયા કયા પૂછેલા છે. 15 છે એ જૂન 2025 માં પૂછેલો છે. 17 જે છે એ માર્ચ 2025 માં પૂછેલો છે. પછી મેં આગળ એક વખત કીધું કે સરપ્રાઇઝ ક્વેશ્ચન હોય, બરાબર છે, એ સરપ્રાઇઝ વાળા ટાઈપનો ક્વેશ્ચન આ 18 છે. બોર્ડ કંઈક નવું કરે, ભાઈ કંઈક નવો ક્વેશ્ચન લાવી, સ્ટુડન્ટે ઇમેજિન ન કર્યું હોય એવો, તો આ ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન નંબર 18 નીકળશે, જે હજી સુધી પૂછ્યો નથી. ક્વેશ્ચન નંબર 19 એ ઇમ્પોર્ટન્ટ છે, 2024 માં પૂછેલો છે. ક્વેશ્ચન નંબર 20 એ ઇમ્પોર્ટન્ટ છે, પણ પૂછેલો નથી હજી સુધી.